નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને સ્ક્રીન પર તમને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દેખાતા હશે. વાત આજે અમરેલીની કરવી છે, અમરેલીની રાજનીતિની કરવી છે અને અત્યારે જે લેટર કાંડ ચાલી રહ્યું છે એની વાત કરવી છે. જગદીશભાઈ, થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે જોડાયા. સૌથી પહેલો સવાલ એ છે કે પાટીદાર દીકરીને ન્યાય અપાવવાનો છે. વિપક્ષ અત્યારે વિરોધ કરી રહી છે. સત્તા પક્ષના નેતાઓ કહી રહ્યા છીએ કે અમે દીકરી અને એના પરિવાર સાથે જ છીએ. આ બધી જ વસ્તુમાં ન્યાય બાજુ પર રહી ગયો છે. તો પાયલબેન, અમરેલીનું આ છાપરે ચડીને ઉકારેલું રાજકારણ જે છે એ તમે ને હું માનીએ છે એવું નથી. હજી ઘણાય કરતા અનેક પ્રકારના કદડા એમાંથી નીકળવાના. અત્યારે એક પાયલ ગોટી નામની દીકરી શું અડફેટે ચડી ગઈ એટલે આખે આખું જે મૂળ પાછો મુદ્દો હતો એ આખે આખો વિસરાઈ ગયો. અને પાયલ દીકરીને આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યાર પછી કલાક બે કલાકમાં 100% એને જામીન કદાચિત મળી જશે ને મળવાય જોઈએ. હવે ઈ એક તો પાપ હતું જ, પાપ કહું છું, ભૂલ નથી, એ અપરાધે નતો, ઈ તો પાપ હતું. ઈ પાપની સજા તો એના જે કોઈ પાપી હશે એને ભોગવવી થશે. પણ એના કરતા પહેલું કે જેનું લેટર હેડ કહેવામાં આવે છે, શરૂઆતથી તમે જુઓ ત્યાંની પોલીસે કેવી છે, ખાલી એને કેસરી કપડા પહેર્યા નથી એટલો જ ફેર છે. ત્યાંની પોલીસે એમ કીધું કે આ લેટર હેડ આવી ડુપ્લિકેટ લેટર હેડ બનાવવામાં આવ્યા, એમાંના એક ડુપ્લિકેટ લેટર ઉપર આક્ષેપ કરવામાં આવ્યા, એમાં ડુપ્લિકેટ સહી સિક્કા કરવામાં આવ્યા અને એ બધું એમ કે ઉપર લેવલે પહોંચાડવામાં આવ્યું અને કૌશિકભાઈ વેકરિયાને બદનામ કરવાની સાજિશ કરવામાં આવી. હવે તમે વિચાર કરો બેન, પેલી વાત તો ઈ કે ઈ લેટર હેડ જે ડુપ્લિકેટ હોવાનું પોલીસ રટણ કરી રહી છે, કોણે સર્ટિફાય કર્યું? એ ડુપ્લિકેટ છે એમ કોણે સર્ટિફાય કર્યું? FSL થી માંડીને જે કાંઈ એની પ્રક્રિયાઓ એમાં કર્યા પછીથી ખબર પડે તો ઠીક છે, આવું કાંઈ છે નહીં. હું આપને એમ વાત કરું છું કે જે અંતરંગ વર્તુળો વિશ્વસનીય અને તટસ્થ અને સત્યવેતા એવા સૂત્રોના એવું કહેવાનું છે કે એક તો લેટર હેડ ડુપ્લિકેટ નથી, ઓરિજિનલ છે, નંબર 1. નંબર 2, એમાં જે સહી છે એ સહી પણ ઓરિજિનલ છે. અને એનાથી પણ મોટી બ્લાસ્ટ થાય એવી વાત, એમાં જે આક્ષેપ છે કે કૌશિકભાઈ બધા પાસેથી હપ્તા ઉઘરાવે છે, જાણતલ લોકોના કહેવા અનુસાર એ આક્ષેપમાં પણ તથ્ય છે. હવે આખે આખો મુદ્દો તમે જુઓ, એક પાયલબેન ગોટીના કારણે આખે આખો મુદ્દો ભલે ડાયવર્ટ થઈ ગયો. એમાં ભારતીય જનતા પાર્ટીના ખેમામાં એક રીતે તો હર્ષ છે. હર્ષ એટલે સંઘવી નહીં, હર્ષ એટલે આનંદ. એ હર્ષ એટલા માટે છે કારણ કે મૂળ જે કૌભાંડ હતું, જે આક્ષેપ જેણે કર્યો હતો, મનીષભાઈ વઘાસિયા કરીને જે વ્યક્તિએ આક્ષેપ કર્યો છે, એ આક્ષેપમાં કોઈ એમ કે નિરાધાર છે કે કોઈ વાત છે જ નહીં. અને હોય કે ન હોય, તમારે મનીષ વઘાસિયાને જ પૂછવું જોઈએ, તમારે એટલે પોલીસે, કે ભાઈ તમે જે આક્ષેપ કર્યા છે કે ફલાણા ભાઈ આટલા આટલા પૈસા આમાં કૌભાંડ કટકટાવે છે, તો તમે મને એના પુરાવા આપો અથવા તો માફી માંગો. પણ એવું કાંઈ કરવાને બદલે પોલીસે પહેલે ધડાકે કાંઈ પણ જાણ્યા કરવા વગર એમ કહી દીધું કે આ લેટર હેડ ડુપ્લિકેટ છે. તમે જુઓ કેવું મિકેનિઝમ ચાલે છે આખે આખું અમરેલી પંથકમાં. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓના આશીર્વાદ હોય તો તંત્રથી માંડીને બધા લોકો કેવું મિકેનિઝમ કરે, ટોટલી આખે આખું મુદ્દો જ ખોટો રજૂ કરવાનો, બોલો, અને બાકાયદા ખોટો રજૂ કરવાનો. હું આપને કેટલીક વાત કરવા માંગુ છું જેને કારણે ખબર પડે કે આ ડખો શું છે. આપની જાણ ખાતર થોડાક સમય પહેલા લીલિયામાં, અમરેલી પંથકના લીલિયામાં વિપુલ દુધાત એ નામના એક અગ્રણી જે છે, એ પણ ભાજપની સાથે આઈ થિંક અથવા તો ટૂંકમાં અગ્રણી તો છે જ. હવે એને શું કર્યું, રેતીનું ખનન થતું હતું, એની બાકાયદા જનતા રેડ પાડી ખેતીમાં. એટલે રેતીના માફિયાઓ કઈ રીતે જમીન ખોદી ના પોતે આખું એમાંથી સંપત્તિ લઈ જાય છે,
એની જનતા રેડ કરી અને પછી રેતી ચોરીના જે કઈ વાત હતી એ બધી જ વાતોને વિડીયો વાયરલ પણ કર્યો. હમ હવે તમે જુઓ, એ સમયે કહેવાય છે કે કૌશિકભાઈ વેકરિયાએ 15 દાડા પછી એ વિપુલ દુધાતને કીધું કે ભાઈ આ બધું તું રેવા દે, આમાં આપણા મોટા ભાઈ, જો આપણા મોટા ભાઈ એટલે કૌશિકભાઈ ના મોટા ભાઈ, જે ગાંધીનગર ક્રાઇમમાં એસપી છે, આઈપીએસ કેડરના અધિકારી હોવાનું કહેવાય છે અને ગાંધીનગરના એસપી છે. હવે એને એમ કીધું કૌશિકભાઈ એ ઓલા વિપુલભાઈ દુધાત ને કે તમે આ બધું રેવા દો, આપણા મોટા ભાઈ જે છે એને ખરાબ લાગશે, એનું ખરાબ દેખાશે. બરાબર. એનો સીધો પહેલો અર્થ તો ઈ થયું કે કમસે કમ રેતી ખનનના જે માફિયા છે એની સામે આંખ મીચામણા કરવાનું તો કૌશિકભાઈ એ કીધું હોય એ તો નક્કી થયું ગણાય. મોટા ભાઈ નું ખરાબ લાગે કે જે લાગે તે, તો મોટા ભાઈએ જો ખરાબ ન લગાડવું હોય તો દરોડા પાડીને રેતીના માફિયાને પકડવા જોઈએ. પણ તમે રેતીના માફિયાને પકડોમાં, તમે હમ જનતા રેડ કરોમાં, તમે ઉજાગર કરોમાં, એટલે કે ઢાકો ડુંબો રાખો અને મંડો કાપવા થાય એટલા મંડો ખીચા ભરવા, પણ જાહેર કરોમાં, એનો અર્થ એમ થયો કે કૌશિકભાઈ વેકરિયા જે છે એ આ પ્રકારની ગતિવિધિમાં કમસે કમ સામેલ છે, એ વાત તો હકીકત છે. અને એ જ વાત ઓલા લેટર પેડમાં લખવામાં આવી છે. હમ કૌશિકભાઈ વેકરિયા જે છે એના ભાઈને કારણે, જેના ભાઈ આઈપીએસ મેં આપણે કીધું ગાંધીનગરમાં છે, એને કારણે એનું સી.આર. પાટીલ સાથે ડાયરેક્ટ કનેક્શન હોવાનું અમરેલીમાં કહેવાય છે. પછી સી.આર. પાટીલ તો કેતા નથી. અમરેલી પંથકમાં એવું કહેવાય છે કે કોઈ પણ પ્રકારના તમારે કામ જોતા હોય તો કૌશિકભાઈ કરાવી શકે. હવે હમ એમાં એનું જે ભાગીદારી હોય તે, એટલે મૂળ મુદ્દો તો આ હતો. અમરેલી પંથકનો મુદ્દો સળગો તો શું પેલા, કે કોઈ એક વ્યક્તિએ લેટર હેડ ઉપર, મનીષભાઈ વઘાસિયાના લેટર પેડ ઉપર એમ કહેવામાં આવ્યું કે કૌશિકભાઈ વેકરિયા પૈસા કટકટાવે છે. આ મૂળ વાત આ હતી. રાઈટ. હવે તમે જુઓ ડાયવર્ટ કેવો થયો આખી ઘટના, એની તપાસ થવી જોઈએ. આ લેટરહેડ ઉપર કરવામાં આવેલી ફરિયાદ હતી, તો એ લેટરહેડ જે મેં કીધું તેમ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ, એનું તો એફએસએલ કે જે કઈ થતું એ કરીને કરવી જોઈએ. એને બદલે પોલીસે શું કર્યું, સૌથી પેલા એને જનતા રેડ પાડી, તેમ બધાને પકડી લીધા, જેલમાં ધકેલા, દીકરીને પણ 12 વાગે ઉપાડી, અને આખે આખો મુદ્દો ડાયવર્ટ થઈ ગયો. બેનજી. હમ હા, અને જે પોલીસની આપણે વાત કરી રહ્યા છીએ, પોલીસની કામગીરીની વાત કરી રહ્યા છીએ, તો આ કેસમાં પોલીસની કામગીરી પર પણ ખૂબ વધારે સવાલ ઉભા થયા છે. એટલે અમે કાલે એસપીને ફોન પણ કર્યો હતો, એમની સાથે વાત પણ કરી હતી, તો એટલી ખબર પડી કે પોલીસ એ વાતને નકારી રહી છે કે 12 વાગે એ દીકરીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ બધી જ વાત નકારી રહી છે, અને સવાલ એ થાય છે કે દીકરીની ધરપકડ કરી અને રિકન્સ્ટ્રક્શનના નામે એને કેમ લઈ જવામાં આવી. પોલીસ ચાહે તો બધું જ કરી શકે છે. બેન ઈ નકારે, એ તો એ નકટા હોય નકારે, એનું કઈ આવે એમ નથી. એના નકારવાથી શું થાય, આખી દુનિયાએ વિડીયો જોયો છે ને હજી ઉપલબ્ધ છે. એ પછી રિકન્સ્ટ્રક્શન નામ આપો કે જે કરો તે, તમે ગધેડો કર્યો, ગામ ગધેડો કર્યો, એ હકીકત છે. દીકરીનો, જે 28 વર્ષની દીકરી છે, અનમેરિડ છે, તમે એને બાકાયદા સરઘસ કાઢ્યું. વાતની એક વાત, તમે એને ગમે એ અંચળો ઓઢાડો, રિકન્સ્ટ્રક્શન નું વાત કરો, પૂછતાછ માટે ખાલી બોલાવી હતી એમ વાત કરો, કે જે કયો તે, પણ રાતના 12 વાગે દીકરીને તમે ઉઠાવી તો હકીકત છે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે, સાંજના 7 પછી કોઈ પણ લેડીઝને તમે પોલીસ થાણે બોલાવી શકતા નથી. હવે પેલામાં પેલી વાત, મેં આપને કીધું ને, આખે આખો મુદ્દો કેવો ડાયવર્ટ થયો. કૌશિકભાઈ ના ભ્રષ્ટાચાર ડાયવર્ટ થઈ ગયા, એ લેટર હેડ અસલી છે કે નકલી, ડાયવર્ટ થઈ ગયા, એ સહી અસલી છે કે નકલી, ડાયવર્ટ થઈ ગયા. તમે સુપ્રીમ કોર્ટનો આદેશ જે છે એનું ઉલ્લંઘન કર્યું કે કેમ, એ તપાસ જે થવી જોઈએ, ડાયવર્ટ થઈ ગઈ. જે પોલીસ વાળાએ આ અપરાધ કર્યો છે એની સામે એફઆરઆઈ કેમ ન થવી જોઈએ, એ પ્રશ્ન ડાયવર્ટ થઈ ગયો. હવે આખે આખું કૌભાંડ તમે જુઓ, બધું ડાયવર્ટ થઈ ગયું. માત્ર જાણે એક પાયલ બેન ગોટી, ધારો કે જામીન ઉપર આ છૂટી જાય એટલે ગંગ નાયા અને ગોમતી તર્યા. બોલો, એવી વાત છે. ઓલી બધી જે હળગ્યું તું આખું, જેને કારણે આ તો બાય પ્રોડક્ટ છે. હું ને તમે અત્યારે જેની ચર્ચા કરી રહ્યા છીએ,
બેન પાયલ ને મળવું જોઈએ જામીન, એ તો ખોડલધામ વાળા અને પછી પાટીદાર અગ્રણીઓ આ તે બધા લોકો ભેગા થયા અને બધું કરશે ને, એ તો જામીન હમથાઈ મળે એમ હતા. કઈ આ કઈ દેશદ્રોહ કે કોઈ મોટો રાષ્ટ્રની કે કોઈ આતંકવાદી ઘટના તો હતી નહીં. એટલે એને મળવું તો જોઈએ ને, એ તો મળશે ખરા. પણ તમે જુઓ આખે આખું તંત્ર આખા સૌરાષ્ટ્ર ગુજરાતને કેવું ઉલ્લુ બનાવે છે કે ભલામણા કિરીટ આપણા ભાઈ વેકરિયા કૌશિકભાઈ વેકરિયા પૈસા ખાય છે એ વાતનો જેણે આક્ષેપ કર્યો એ મનીષભાઈ વઘાસિયાને કહો કે તમે યા તો આક્ષેપ પુરવાર કરો યા તો તમે ક્ષમા યાચના કરો. કોઈ પૂછે છે? જાણે ઓલા આપણે નાના હતા ત્યાં રમતા હતા, તારી થુઈ 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 એટલે કે વાત પૂરી થઈ ગઈ. એ રમવાનું કઈ આવતું નથી. આ એના જેવી વાત છે. તમે જેમ નાના છોકરા કીટા બટ્ટા કરે ને એના જેવું છે કે એનાથી જેમ થઈ ગયું થઈ ગયું, પછી હવે બુટ્ટા લ્યો, હવે પછી પેલા કીટા પછી પછી બુટ્ટા, આ એના જેવું થયું. એટલે એવડા મોટા લેટરહેડ ઉપર તમે એવડી મોટી હસ્તી છો, કમસે કમ તમે આવડા મોટા માણસની સામે પાછા વિધાનસભાના મુખ્ય દંડક છે, ઉપદંડક, એની સામે તમે આક્ષેપ કરો છો તો એ બધા હે છૂટા પડી ગયા. બોલો હવે પાયલબેન છૂટી ગયા એટલે જગ જીતી ગયા. પાયલબેન છૂટી ગયા જગ, એટલે પાયલબેન તો તમારો બાય પ્રોડક્ટ પાપ હતું. તમારા પાપનો બીજો હિસ્સો હતો પાયલબેન, જેની ભોગબેન દીકરી બની છે. મૂળ તો આ વાત હતી કે તમે પૈસા ખાઓ છો. આખા અમરેલી પંથકમાં ખનન માફિયાઓના તમે પૈસા ખાઓ છો અને તમે પણ એમાં ઇન્વોલ્વ છો. હવે ઈ વાત ક્યાં ગઈ તો રાજા રામ જાણે. અને હવે ઓળિયો ઘોળિયો તમે જુઓ, કૌશિકભાઈ વેકરિયા અને આપણા હર્ષ સંઘવીજી બે લંગોટિયા મિત્રો હોવાનું કહેવાય છે. અને આ ઘટના બન્યા પછીથી કૌશિકભાઈ ની ઉપર જે વીતતી હોય તે કાંઈ વીતે પેલા હર્ષ સંઘવી ત્યાં મારતે ઘોડે પહોંચી ગયા હતા. અને એનું ક્યાંય કરતા ક્યાંય પ્રકાશન થયું નથી કે કવિ શું કામ આવ્યા હતા, ત્યાં હું કરીને ગયા. સાંભળો પણ હવે શું થાય છે. કૌશિકભાઈ ના અત્યારે મુખ્ય બે હરીફ કયો તો હરીફ, રાજકીય શત્રુ કયો તો શત્રુ, અસંતુષ્ટ કયો તો અસંતુષ્ટ, જે કયો તે, એ બે વ્યક્તિ અત્યારે છે. એનું નામ છે નારણભાઈ કાછડિયા અને દિલીપભાઈ સંઘાણી. આ બંને લોકોને એમ છે કે ભાઈ અમે પાયાના કાર્યકર, અમે આટલા ધુરંધર નેતા, તેમ છતાં અત્યારે કૌશિકભાઈ હર્ષ સંઘવીના નામે અથવા તો પોતાના આઈપીએસ આઈએએસ કેડર આઈપીએસ કેડરના મોટા ભાઈ જે છે ક્રાઇમમાં ગાંધીનગરમાં, એના નામે અને સીઆર પાટીલના નામે આખા અમરેલી પંથકમાં ધારું કરાવી શકતા હોય તો અમારા જેવા જે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટીના વર્ષો સુધીના નેતાઓ છે એનું શું? આ વાત જે છે એ નથી દિલીપભાઈએ કરી, નથી નારાયણ કાછડિયાએ કરી, પણ એ વાત હવે ભાઈ કૌશિક વેકરિયા ની જે ટોળકી છે એને ઉપર સુધી પહોંચાડી છે કે ભાઈ, અને ઉપર સુધી એટલે સીઆર પાટીલ ને મોકલું, રત્નાકરજીને મોકલું, અમિત શાહ ને મોકલું, સીએમ ને પણ મોકલું હશે બધું. જો નારણ કાછડિયા આ બાબતમાં ક્યાંક ઇધર ઉધર હોય તો એણે પણ પોતાના વોટ્સએપ ઉપર આ જયારે પત્ર એને મળ્યો એ પત્ર એણે પણ સીએમ થી માંડીને સીઆર પાટીલ સુધીના રત્નાકરજીને મોકલો જ તો એના પોતાના વોટ્સએપ ઉપરથી કે ભાઈ આવો એક પત્ર ફરતો થયો છે, તમે આનું કઈક નક્કી કરી નાખો, જે કઈ હોય તે પગલા લેજો કે વગેરે વગેરે. હવે એ કઈ થયું નહીં. આ તો 15 દિવસ જૂનો પત્ર છે. આ તો ગામ ગધેડો તો હમણાં થયો, આ બધું પછી ફાટીને ધુવાડે તો હમણાં ગયું, સહન ન થયું એટલે. બાકી 15 દિવસથી આવતું હતું. એનો અર્થ એ પાછો તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીમાં 15 દિવસથી આ બધું ચાલે છે. તો તમે શું માનો છો કે સીઆર પાટીલ હોય કે મુખ્યમંત્રી હોય કે એને 15 દિવસથી કોઈ ધ્યાન ના આપે એવું બને? એ તો બધું પૂછતાછ કરી લીધી હોય અંદર ખાને કે હકીકત શું છે. પણ જો એમનેમ ઢબુરાઈ જતું હોય, ગુમડાને જો રૂજ એમનેમ આવી જતી હોય તો આપણે ખોતરવું નહીં. એટલે એમનેમ જો એમનેમ થઈ જતું હોય તો, પણ એવું કઈ થયું નહીં. અને જ્યાં આ લેટર પેડ બનાવ્યું એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, સરકારી જીપમાં લઈ જવાય કે નહીં, એ બધા એવા મુદ્દાને ચગાવવામાં અત્યારે આવી રહ્યા છે કે જાણે મૂળ ઓલી જે વાત હું તમને કહું છું કૌભાંડની ને ભ્રષ્ટાચારની ને, એ વાત જાણે બની જ નથી. માન લ્યો અત્યારે તમે ગમે તે ટીવી ચેનલ ખોલશો કે ગમે તે મીડિયા વાળાને પૂછશો, પાયલબેન છૂટ્યા કે નહીં, પાયલબેન છૂટ્યા, પાયલબેન છૂટી ગયા એટલે જાણે ખોડલધામનો વિજય થયો હોય, પાટીદાર સમાજનો વિજય થયો હોય એવો બધો જશ્ન મનાવશે. દિલીપભાઈ સંઘાણી હમણાં જ પાયલબેનને જેલમાં મળી આવ્યા અને એને નોકરી આપવાની પણ વાત કરી છે.
હવે ટૂંકમાં આખું પાયલબેન ઉપર, પાયલબેન ને તો આ બધું મળવું જ જોઈએ, જામીનથી માંડીને જોબ સુધી, એમાં ના નથી, પણ મૂળ જે પ્રશ્ન તો ઈ ક્યાં પાયલબેન, પ્રશ્ન ઈ છે. જી છેલ્લો સવાલ છે, અને દર વખતે મેં જોયું છે કે જ્યારે રાજનીતિ આવે, નેતાના નામ આવે, એ બધાની વચ્ચે સામાન્ય માણસ ખૂબ પીસાતા હોય છે. આ કેસમાં પણ એવું થયું કે આપણે જે કહીએ છીએ, જે વિવાદ છે, એ વિવાદમાં પાયલ ગોટી કે પાટીદાર સમાજ જેવું કશું હતું જ નહીં. આખો વિવાદ ત્યાં ટ્રાન્સફર થઈ ગયો, આખી અલગ વાત છે. પણ આ જે ગંદી રાજનીતિ છે, કે જે પણ રાજનીતિ આપણે ગણીએ છીએ, એક બાજુ વિપક્ષ વિરોધ કરી રહ્યા છે, બીજી બાજુ સત્તા પક્ષ એવું કહે છે કે અમે એમની સાથે જ છે, વિપક્ષનું કામ છે વિરોધ કરવાનું. પણ આ બધા વચ્ચે એ પાયલ જે કેટલાય સમયથી જેલમાં છે, એ પિતા કે જે કેટલાય સમયથી આમથી આમ દોડા કરી રહ્યા છે, જેને કદી જેલ જોયું પણ નહીં હોય, અને એ પણ દીકરીને મળવા માટે જેલ જાય છે, અનેક નેતાઓને કરગરે છે, તો સામાન્ય માણસ આમાં કેમ પીસાય? બેન, એ તો મેં આપને કીધું, ગુજરાતમાં સૌથી મોટા બે કોઈ અપરાધ હોય તો એક અપરાધ એ છે કે તમે ગરીબ હો, તો સૌથી મોટો અપરાધ છે, અને બીજું તમારા કોઈ છેડા ન અડે, આ બીજો અપરાધ છે. આ બે અપરાધ થી માંડીને ત્રીજી કોઈ બાબત નહીં. તમે સોળે સરાવેલા હો, તમારા છેડા બધે હટતા હો, તો તમે ગમે તેટલા 18 વાંકા હોય તો પણ તમે સૌથી રૂપાળા હોય એવું કહેવામાં કોઈને છોછ નથી. પણ જો તમારા કાંઈ છેડા ન અડતા હોય અને તમે ગરીબ હો, તો તમે ગમે તેટલા સજ્જન કે સનિષ્ઠ કેમ નથી હોતા, તમારું કાંઈ આવે નહીં. જેમ કે ગુજરાતની જનતાનું કાંઈ આવતું નથી. તમે કલ્પના કરો, લેટર હેડ ડુપ્લિકેટિવ પોલીસ વારંવાર એક શબ્દ ભાર દઈને બોલ્યા કરે શરૂઆતથી જ, કે ડુપ્લિકેટ લેટર હેડ ઉપર કૌશિકભાઈ ની અમે, એટલે ડુપ્લિકેટ કોણે કીધું? પેલી વાત તો ઈ. અને ડુપ્લિકેટ લેટર જો બોલી નાખીએ એટલે શું થાય ખબર છે? 40 લાખ રૂપિયા કૌશિકભાઈએ ખાધા એવું જે લેટરહેડમાં સીધો ઉલ્લેખ છે, એ ટાઈ ફીસ થઈ જાય, કારણ કે ડુપ્લિકેટ જ છે એમ કહેવામાં આવે. વાત થઈ ગઈ પૂરી. બોલો કેવું ચાલે છે? કોઈ પૂછતું નથી કે ભાઈ, પેલી વાત તો કે ઈ પત્ર ડુપ્લિકેટ છે કે કેમ, ઈ તમે શું કામ સર્ટિફાઈ કરો છો? તમે એટલે પોલીસ. અને કોણે તમને કીધું ડુપ્લિકેટ છે? કેમ ખબર પડી તમને? ચાલો, એ મનીષભાઈ વઘાસિયા કે છે પોતે, એ તો કહેતા નથી, અથવા તો એને પૂછી લ્યો, ઈ જાહેર કરે કે શું છે કે શું નહીં. અને લેટર હેડ ડુપ્લિકેટ માની લ્યો કે છે, તો પણ આક્ષેપ જે કર્યો છે એ આક્ષેપમાં તથ્ય છે કે નહીં? તમે અમરેલીની ઊભી બજારે પૂછી લ્યો, બધાને ખબર છે કૌશિકભાઈ ના કેટલા કેટલા ક્યાં ક્યાં કેટલા પ્રભાવ છે, એ આખું જગત બોલે છે. પછી કઈ લાંચની રસીદ ન હોય અને ભ્રષ્ટાચારના સીધી રીતના પુરાવા ન હોય કઈ, એટલે એમ તમે કોઈ માણસને કહો, પણ કોઈ એમ કે ના ના કૌશિકભાઈ દૂધે જોયેલા છે, તો મને તમે કયો, આખા અમરેલીમાં પૂછવાની છૂટ, બધાને ખબર છે. પણ સામાન્ય જનતાની, તમારો જે પ્રશ્ન છે તે સામાન્ય જનતાની પીડા જે છે, એને હારે આ લોકોને કાંઈ લેવા દેવા નથી. 15 દિવસથી આ ધગતું તું વાતાવરણ, બધાને બધી ખબર છે કોણ કેટલા રૂપિયા ખાય છે, કોણ ખાવા દે છે. પણ જો ઘર મેળે પતતું હોય તો ડખો નતો કરવો. આ તો ગધેડો થયો બાયણે, કોઠી ધોવાણી એટલે કાદવ નીકળ્યો, કાદવ નીકળ્યો એટલે હંધાના મોઢા કાળા થઈ ગયા. એટલે ડેમેજ કંટ્રોલ અત્યારે ચાલી રહ્યું છે પાયલબેન ના નામે. એને જાણે છોડીને મોટો ઉપકાર કરતા હોય એમ. કોઈ પૂછતું નથી કે તમે સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કર્યો, ઈ પોલીસની સામે FRI કોણ નોંધાવશે? એને સજા હું એનું સરઘસ નીકળશે કે નહીં? મારો લાકડીયું એ નહીં. તમે જેમ બીજાને બધાને મારો કૂટો છો, જેને પણ આવા કોઈ પણ અપરાધ કર્યા હોય છે, તો આ પોલીસે રાજકારણીના ઈશારે માની લ્યો કે આ કામ કર્યું હોય, તો તમારી તટસ્થતા ઉપર અમારે ભરોસો કેમ રાખવો? તમે તો પ્રજાના તો છો નહીં, તમે તો પક્ષના ગણાવ. તો એ અપરાધ બદલ પણ એને તમારે અત્યારે સરઘસ કાઢવું જોઈએ ને, કેમ નથી કાઢતા? એટલે મેં આપને કીધું તેમ, ગુજરાતમાં સામાન્ય પ્રજા જે છે, મારા તમારા જેવા, જેનો કોઈ છેડો ન અડે કે જેનું કાંઈ ઉપજણ ન હોય, એવા લોકોએ કેવળ ને કેવળ પોતાની શક્તિને સહન શક્તિમાં જ રૂપાંતરિત કરવી પડે એમ છે. બીજી કોઈ વ્યવસ્થા અત્યારે છે નહીં, કમસે કમ. જી બેન. એ તો મેં મતલબ છેલ્લા કેટલાય દિવસથી જ્યારથી આ કેસ જોયો ત્યારથી એ સમજી છું કે પોલીસનો પક્ષ હોય કે પછી સત્તા પક્ષનો જવાબ હોય કે પછી વિપક્ષ કઈ કહેતા હોય, બધી જગ્યાએ રાજનીતિ તો છલકાઈ રહી છે. થેન્ક યુ સો મચ જગદીશભાઈ, તમે અમારી સાથે જોડાયા. આ કેસમાં હવે આગળ શું થાય પહોંચાડતા રહીશું. ધન્યવાદ.